એક ઘરમાં પાર્ટીથી 40-50 મહેમાન આવેલા. બધાની વચ્ચે આવીને એક નાનું છોકરું મમ્મી કે મમ્મી મમ્મી તું જૂઠો બોલાયા. મમ્મી કે એક લાફો મેં ડાચું ભરી નાખીશ. હું બધા જૂઠો બોલી કે મમ્મી તું કહે છે ને પરી આકાશમાં ઉડે. હા બેટા પરી આકાશમાં ઉડે તો આપણી કામવાળી કેમ નહીં ઉડતી? આપણી કામવાળી ક્યાં પરી છે? કે ના મમ્મી તું ગઈકાલ માસી જોડે 2 કલાક બહાર ગઈ હતી ને તો પપ્પા આપણી કામવાળીને કે લે તું તો આજે કઈ પરી જેવી લાગે. એની મમ્મી એ માથા પર એ અમદાવાદની. એ પેલા છોકરાને કેમ તા બાપ એવું કહેતો હતો કે હા તો કાલે એ ઉડશે. કામ કરે ને હિસાબાનું ઉડાડું. જો બેટા પરી તો કોઈ બી ઉડે, ઉડાડતા આવડવું જોઈએ. હસબન્ડ વાઈફ ઘરમાં બેઠા હોય, 2 જ જણા હોય, ટીવી ઉપર સરસ ડાન્સિંગ મેલોડી ચાલતી હોય અને હસબન્ડ વાઈફને કહે ડાન્સ કરને. શું કેવું મસ્ત ગીત ચાલે છે, ડાન્સ કરને. શું ડાન્સ કરને? નવરા પેરા મંડ્યા છો, પીને આવ્યો છો, ડાન્સવાળી ના જોઈએ તો બેહો શાંતિથી. સાહેબ અપમાન કરી નાખે તમારું. સાહેબ એ જ બૈરું, એ જ વાઈફ 1000-1200નો મેકઅપ કરાવે અને કોઈના વરઘોડામાં ભર બપોરે રોડ ઉપર વાઘરાન જમનાચાર્ય એ મંડી હોય એ ધિંગ તડાક ધિંગ તડાક ધિંગ તડાક. અલ્યા શું ધિંગ તડાક? અને એનો વર એ દાડે કશું ના બોલે. એ ઠોયાન જે મોપો હોય પાછો. જાણે ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોય ને એમ, એ રિક્ષા ચાલ નીકળ અહીંથી નીકળ, ચલો એ બેન્ડવાળા ચલો પેલું વગાડ. બોલો, હા મારું ઓબ્ઝર્વેશન છે. પહેલી ચેન્જ ઓફ સિસ્ટમ. પહેલાંના જમાનામાં બહેનો હાથમાં કાચની બંગડી પહેરતા હતા, કાચની. હવે પ્લાસ્ટિકની પહેરે છે. તો પહેલાં શા માટે કાચની પહેરતા હતા? સંયુક્ત કુટુંબમાં રહેવાતું હતું, ઘરમાં જેઠ જેઠાણી સાસુ સસરા વચ્ચે રહેવાતું હતું, મર્યાદા સાચવવી પડે, આમન્ય રાખવી પડે. સૌરાષ્ટ્રના ઘણા ઘરમાં તો મેં એટલે સુધી મર્યાદા જોઈ છે કે સાહેબ એનો વર જે રૂમમાં સૂતો હોય ને ત્યાં એની વાઈફ જઈ ના શકે. છતાં એને જવું હોય ને તો કે બા હું કચરો વાળી આવું. એટલે કે હા બેટા ત્યાં વાળી આવે. એટલે હા મળી લઈને મંડી પડે. એનો વર જે રૂમમાં સૂતો ને તો જોડની જેમ મંડી પડે. અને આ તો 10 કાચની બંગડી પહેરી હોય, જે તલવાર હમણથી આમ સાવણી આમ કરે એટલે 10 બંગડી અથડાય, એનો ખણખણાટ થાય અને ખણખણાટના અવાજમાં એના વરની ઊંઘ ઉડે. આ લોજિક હશે. હવે આ બધું ઊંધું થઈ ગયું. કાચની જગ્યાએ પ્લાસ્ટિકની આવી ગઈ. સંયુક્ત કુટુંબ તૂટીને સેપરેટ થઈ ગયા. વરુની ઊંઘ બદલાઈ ગઈ અને બહેરાઓને એમને ઉઠાડવાની રીત બદલાઈ ગઈ. હવે તો વર એવો ઘોર્યો હોય, બેડરૂમમાં જઈને હાથ નહીં કે બહેરી હલે તો ઉઠે નહીં. અને હવે તો બહેરાઓ ઉઠાડે કેવી રીતે? વરના ગોદામે કે ઉઠોને શું ભૂંડીની જેમ ઉતા છો 10 વાગ્યા સુધી. છોકરા નિયમમાં કોકા મા બાપા જવાના છે, 9નું 12માં ટીચીને આવ્યા છો તો આવો કંઈ તો સવાર પડે. હવે અહીં બેઠેલી બહેનોને મારો એક બીજો સવાલ છે. જો કોઈને બીતા નહીં, સહેજ બી ગભરાતા નહીં. બહેનો, તમારો વર જો અહીંયા બેસીને ઓર્ડર કરતો જો બિયરની બાટલી અહીંયા જ દેખાય છે, વિસ્કીના ગ્લાસ બી દેખાય છે. બહેનો સહેજ પણ ગભરાયા વગર સાચો જવાબ આપજો. તમારા હસબન્ડ, તમારો વર, તમારો ધણી, તમારો પતિ દારૂ આલ્કોહોલ પીવે છે, જાહેરમાં કે ખાનગીમાં, ઘેર કે બહાર, એ તમને ગમે છે? બેન, તમે જે ના પાડી છે એ હું તમને સાચું કહું તો એ બહુ સારી વાત નથી. હું દરેક બૈરાઓને કહું છું, ગુજરાતી બૈરાઓને ખાસ કહું છું, તમારો વર ના પીતો હોય તો પીવડાવો. 100 કે ના પીને પીવડાવો સાહેબ, એમાં તમને ફાયદો છે. સાહેબ અમદાવાદમાં નશાબંધી છે, પ્રોહિબિશન છે, તો એક કાકી રોજ કાકાને પીવડાવે. બધા જાણો, બધા કાકીને લડ્યા, કાકી ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ પત્ની તો કોને કહેવાય? વર પીતો તો બંધ કરે ને તમે ડોહાને પીવડો છો. કાકી કહી તમારે કોઈ માથોકૂટ નહીં કરવાની. તાર ડોહાનું પીવડો છુપામાં મને ફાયદો છે. તમને શું ફાયદો છે કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજો છે. એટલે અહીં બેઠેલી બધી બહેનો કાલથી શરૂ થઈ જાઓ. Why in the photograph, why in the couple photograph, why wife is always on the lap of the husband? In most of the photo, તમે બધા ઘેર જઈને જોજો તમારા લગ્નના આલ્બમ, સાહેબ 90% ફોટામાં હસબન્ડની લેફ્ટમાં જ વાઈફ હોય છે.
You know the reason why wife is always on the left of the husband? અચ્છા, એક મિનિટ. હાર્ટ 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 મંડ્યા છો બધા. વાત સાચી કે ભાઈ આપણા બોડીમાં હાર્ટ ઇઝ ઓન our heart. Listen. What they are answering, they are telling me that in our body, heart is on the left of the body and wife is as good as our heart. That is why wife is always in the left of the husband in most of the photograph. But that is true, but it is not the real reason. What's the real reason? Real reason is if you look at the CPA's chartered accountant balance sheet. The liability is always on the left of the asset. But my wife is my asset. She always stands right on my right. રાજ ચાલે ને મસ્તી. એક ઓબ્ઝર્વેશન સાહેબ ઇન્ડિયાનું, અને આટલું સુખી થયો છું અને મારી પાસે એક માસ્ટર કી છે. જેના લગ્ન બાકી હોય એને આપવું કામ લાગશે, જેના લગ્નને 10 વર્ષ થયા હોય એને બી કામ લાગશે, પણ જેના લગ્ન 10 વર્ષ ઉપર થઈ ગયા હોય એ લઈ જ જજો, એ લોકોને કામ નહીં લાગે. પણ જો આઈ થિંક આ બેઠો છે, તારા લગ્ન બાકી છે ને હજી? જો બેટા તું જ્યારે બી લગ્ન કરે, આઈ ડોન્ટ નો વેધર યુ વિલ કોલ મી ઓર નોટ, પણ હું જેટલો સુખી થયો છું ને આની સાથે એના કરતાં વધારે સુખી હું તને જોવા માગું છું. અને એની એક માસ્ટર કી છે હું જે તને આપું છું એ વાપરીશ, તને ચેલેન્જ કહું છું, ખૂબ સુખી થઈશ. પરણ્યા પછી તારે સુખી થવું હોય ને એક જ કામ કરજે, તારી પત્નીને પ્રેમ જ કરજે, જસ્ટ લવ યોર વાઈફ. પણ એને સમજવાનો કોઈ દાડો ટ્રાય ના કરતો. જો સમજવો ગયો તો છોડિયા છોતરા ગોટલા છૂટા પડી જશે, ભૂખા નીકળી જશે, ભૂખા આપતા ફરી. અને મેં તો પ્રેમ લગ્ન કરેલા રાજ. પહેલા 2 વર્ષ મેં ખિસ્સામાં કાર્ડ રાખેલું, કાર્ડમાં મોટા અક્ષર લખેલું કે તું સાચી છું, યુ આર રાઈટ. આટલું જ કાર્ડ જ બતાવવાનું, તું સાચી છું. લોકોને લગ્ન જોનમાં ભડકા થયા છે સાહેબ, મારો તણકો નથી થયો. અને કાર્ડ 2 જ વર્ષ વાપર્યું છે, બાકીના 38 વગર કાળે ખેંચ્યા છે. અને બકા તારે છે ને આવા કાર્ડ બાર રાખવાની જરૂર નહીં. ઓકે, એ કહો તો ખિસ્સામાં ક્રેડિટ કાર્ડ એટલા હોય, ભૂલથી એક ખેંચાઈ ગયું પેલી લઈને મોલમાં પી જશે. પણ તને એના કરતાં સારો આઈડિયા આપ્યો. આપણે માંદા પડે તો ડૉક્ટર દવા લે, ખબર છે કે એટલે આ સવાર બપોર સાંજ રાત 4 ગોળી એક વાર લેવાની. એ તો 4 ગોળી જેવા 4 વાક્ય હું તને આપી દઉં, તારી વાઈફ પાસે એક વાર બોલ જવાનું. એક તો યુ આર રાઈટ, બીજું આઈ એમ સોરી, ત્રીજું યુ આર બ્યુટીફુલ, અને ચોથું આઈ લવ યુ. આ 2 જ વર્ષનો કોર્સ છે. હા, 2 વર્ષ એમાં કંઈ નહીં બોલવું પડે. અને સાહેબ આ મોટો પ્રોબ્લેમ નથી, મોટો પ્રોબ્લેમ તો હવે થાય. આપણે કે જો આપણે બિપિનની સરપ્રાઈઝ પાર્ટીમાં જવાનું છે, જલ્દી તૈયાર થઈ જા. એટલે આપણે વોશ બેસિન પર દાઢી છોલતા હોઈએ, વાઈફ બેડરૂમમાં તૈયાર થવા ગઈ, આખો ગાલ ફીણ કર્યો હોય, રેઝરમાં નવી બ્લેડ ભરાઈ ગયો હોય, અને મિરરમાં જેને પહેલો ચેકો ખેંચતો હોય ને તો અંદરથી બૂમ પડે, આજ કઈ સાડી પહેરું. એટલે આપણે પેલા દાઢી મૂળમાં કે તારે પહેર્યું એ પહેર, આટલું બોલો છો તરત બગડે. પહેર્યું પહેર તો ચોખ્ખા તો ને પૂછે, ચાલો આટલા વર્ષમાં કોઈ દિવસ તમે ચોસ તમારે કપડું નહીં પહેરવું, ચારે પૂછીએ તારે ઇન્સલ્ટ, ચારે પૂછીએ તારે. આટલા વર્ષમાં તમે તો એક વખત નથી કીધું, આજે અમે કહીએ તો માય ગોડ આ તો બાજુ બગડી લ્યા. એટલે આપણા બધા લોચા લબાચા સાથે બેડરૂમમાં જે આપણે કહે સોરી ડાર્લિંગ સોરી, એક કામ કર પેલી જાંબલી સાડી પહેર પર્પલ, તે કે એનો બ્લાઉઝ ક્યાં છે? હવે એનો બ્લાઉઝ હું હતું, આટલું બધું લગાડીને તિજોરીમાં ઊંધો પડો તો બ્લાઉઝ હતા. આપણે એવું ના કે આપણે કહે કે ઓકે નો પ્રોબ્લેમ, જાંબલી સાડીમાં પેલી ગુલાબી સાડી પહેર, નીચે પ્રિન્ટેડ પટ્ટો છે, એનો ફોલ નીકળી ગયો છે, લાય 100 દરો હું ટાંકા લઉં. આપણે એવું નહીં કે આપણે કંટાળી કે કહો કે તપત્તા જે પહેર્યો પહેને, પેલી મમ્મીને ત્યાંથી વાળી બનારસી સાડી પહેરું, આપણે કે એ પહેર. બાકી બોસ એને હવારથી નક્કી કર્યું
કે આજે બનારસી સાડી જ પહેરી છે, સાડી જ પહેરે, આપણે ફીણ કોઈને પોપડા વળી જાય, પેલી સાડીમાંથી ઊંચી ના આવે. અને અહીંયા કેક કટિંગ ને બધું થઈ જાય ને પછી મોડા આવીએ એટલે રાજેશ અને દુર્વા પૂછે કે કેમ મોડું થયું? તો આપણે બોલે પેલા બૈરું છે, પૂછો એમને દાઢીને પેલી વાર કરી પૂછો. એટલે અહીં બેઠેલા બધા પુરુષો, હું તમને ખાસ એક સલાહ આપું છું. મિત્રો, સ્વજનો, વડીલો, જેના લગ્ન થઈ ગયા છે બધા ધ્યાનથી સાંભળજો. કોઈ દિવસ કોઈ સ્ત્રીનું, ઇન્ક્લુડિંગ યોર વાઇફ, સાહેબ, કોઈ દિવસ કોઈ સ્ત્રીનું અપમાન ના કરતા, એની અવગણના ના કરતા, એને ઉતારી ના પાડતા. કારણ કે તમને ખબર નથી આ લોકોમાં શું શક્તિ છે. એક આપણે ધર્મોએ કીધું છે, આપણા શાસ્ત્રોએ કીધું છે, આપણા વડીલોએ કીધું છે, સંત પુરુષોએ, મહાપુરુષોએ કીધું છે કે સ્ત્રી એક શક્તિ છે, કે સ્ત્રી એક શક્તિ છે. હવે જો સ્ત્રી એક શક્તિ હોય તો આ પુરુષ કોણ છે? એ સહન શક્તિ છે. પણ સ્ત્રીઓમાં કેટલી શક્તિ હોય છે? એક નાનકડો દાખલો આપું. મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક માણસના મોઢામાં દાંત 32 હોય છે, 32, 16 ઉપર 16 નીચે. હમણાં એક ડેન્ટિસ્ટ ને ત્યાં એક ભાઈ ગયા કે ડૉક્ટર 2 દાંત પડી ગયા. ડૉક્ટર કે કેવી રીતે પડ્યા? કે ના પૂછો. તો કે ના કહેવું પડે. અરે વાઈફે સુખડી બનાવી હતી. પાછી કે સુખડી બનાવી, પાછી કે મવડી કરતા હારી બનાવું. બોલો, મેં કોઈ બનાવી તારે સુખડી બનાવી હજડ બમ. ટાઈસનો ટુકડો આપ્યો ને એવો ટુકડો મને ખાવા આલ્યો. મને કે લે ખા. ના પડાય, મોઢા મૂકીને પહેલે જ આમ કરીને તો કડાડો અવાજ આવે. મૂકું બોસ તૂટી. જોઉં તો સુખડી એવી ને એવી 2 દાંત પડી ગયા. ડૉક્ટર કે ગધેડા તો ના ખાવી જોઈએ ને? કે ના ખાધ્યો તો 32 તૂટલ. તો 2 થી પત્યું. એને ના પડાય, 32 પાડી દે મારીને. પણ મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક મોઢામાં દાંત 32 16 ઉપર 16 નીચે. સાહેબ, દાંતની જાતિ કઈ? દાંત સ્ત્રીલિંગ કે પુલ્લિંગ? દાંત નર જાતિ કે નારી જાતિ? આખો બોખો બોલ્યો, બોખો. દાંતની જાતિ કઈ? હે? દાંત નર જાતિ કહેવાય સાહેબ. દાંત દુખ્યો, દાંત પડ્યો, દાંત હલ્યો. હા, એ વધારે હોય તો એ બહુવચન. દાંત દુખ્યો, દાંત પડ્યો, દાંત હલ્યો. અને 16 દાંતની વચ્ચે 5 ઇંચની નાજુક નમણી હાડકા વગરની જીભ રહે છે. એ જીભની જાતિ કઈ? નારી જાતિ. 16 દાંતની વચ્ચે સાહેબ વઠ્ઠી રહે છે ને એકલી. અને કેવા વઠ્ઠી રહે છે? એકવાર દાંત અને જીભને ઝઘડો થયો. દાંત જીભને કહે મેં તારી ઉપર 16 છે, તારી નીચે 16 છે, તો અમારી વચ્ચે એકલી રહે છે. અમારી વચ્ચે એકલા રહેવો, ચૂપચાપ પડે એનો કોઈ મગજ મને નહીં જોઈએ. બાકી જે દાડ ઉપર નીચેથી વચ્ચે લાઈને દબાઈ દઈશું ને લોહી કાઢી નાખીશું, લોહી લોવા કરી નાખીશું. જીભ કહે હે હે લિસન કેરફુલી, ઓકે? તમારી ઉપર 16, મારી નીચે 16. આઈ ડોન્ટ કેર, આઈ ડોન્ટ ગિવ અ ડેમ એન્ડ ડોન્ટ ટ્રાય ટુ ટેલ મી એટ ઓલ. વોટ યુ મીન? તમારી ઉપર 16, મારી નીચે 16. બીને મારે રહેવાનું? સ્ટુપિડ, બીને તમારે રહેવાનું. બાકી જે દાડ હું બજારમાં જઈને એક આપીશ ને, એક આલીશ ને, 2 પડી જશો, 4 હલી જશો. હું કંઈ નહીં બોલું, તમે, હું તો લોચો થઈને હંતાઈ જઈશ. હા, તમે પડી જશો. એટલે સાહેબ આટલી તાકાત છે, શક્તિ છે. લાસ્ટ યર ભાદરવા મહિનામાં અમે લોકો, મારી દીકરી આયોવા રહે છે, બહુ નાનું ગામ છે, ત્યાં અમે હતા. અને ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે. એટલે મારી વાઈફ મને કે આ વખતે બાનું શ્રાદ્ધ અહીંયા આવશે. મેં કહું આપણે અહીં કરીશું. મેં કે હું તને બધું બનાવી તો આપીશ, પણ પછી કાગવાસ નાખવા તો ક્યાં જઈશ? અહીંયા તો આપણા મોટલનું આવું છાપરું છે, ત્યાં તો ચડું તો મેં કહું 2 વર્ષ પછી મારું શ્રાદ્ધ આવે. મેં કહું હું તને ક્યાં એવું કહું છું, તું છાપરે ચડ, બહાર નાખી દેજે ને જેને ખાવું એ ખાય. એટલે વખતે બાને બહુ યાદ કરી મેં. મારા મધર મને બહુ યાદ આવી ગયા. એટલે મેં કીધું મૂકું રાખું, આજે મને બા બહુ યાદ આવી. મેં કે શું કરું બોલ? મૂકું આજે મારી બા જેવી રોટલી બનાવી ને. મને કે બનાવું, તમારા બાપા જેવો લોટ બાંધો પહેલા. મૂકું નહીં ખાવી જા. પિતા બ્રેડ મંગાવીને 3 દાડા સલાડ ભરીને ખાધું. બોલો મેં. પણ આ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે
અને આપણા ફર્સ્ટ ફેમિલી કોઈ ગુજરી ગયું હોય એની તિથિ આવે એટલે કાગવાસ તૈયાર કરીને આપણે બહાર નાખીએ અને કાગડા ખાય અને આપણને આનંદ થાય કે પૂર્વજોએ ખાધું. વર્ષોથી આપણા બાપ દાદાઓ કરતા આવ્યા છે અને આપણને કરાવતા આવ્યા છે અને આપણે કરીએ છીએ, પણ હજી મને સારું એનું કારણ જ નહીં ખબર પડતી કે શા માટે કરવાનું. કાગડા ખાઈને આપણા બાપ દાદાએ ખાધું તો સલાહ આપણા પૂર્વજો કાગડા હતા? સલાહ ઇન્ડિયામાં કેટલા બ્યુટીફુલ વર્ડ્સ છે, વર્લ્ડમાં અડધો બ્યુટીફુલ બર્ડ્સના અડધો ઇન્ડિયામાં છે, તો આપણા પૂર્વજો કાગડા કેમ બન્યા? ઓકે ચલો ભલે બન્યા. તો બીજા લિમિટેશન્સ છે કે માણસ મરી જાય ને 2 વર્ષ પછી એને શ્રાદ્ધમાં ભેળવાય તો આ 2 વર્ષે કાગડો બને એની આપણે રાહ જોવાની. ત્રીજા લિમિટેશન્સ, સ્ત્રીથી વાસ ના નાખાય, ઘરના પુરુષો જ વાસ નાખવાની. એક ભાઈ ગુજરી ગયા, છોકરો 10 વર્ષનો, 2 વર્ષ પછી બાપાનું પહેલું શ્રાદ્ધ થયું, છોકરો 12 વર્ષનો થયો. માએ કીધું બેટા તારા બાપાનું પહેલું શ્રાદ્ધ છે, મારાથી વાસ નખાય નહીં, તને આવડે નહીં, પણ હું તારી જોડે આવીશ, આપણે ધાબા ઉપર ટેરેસ ઉપર જઈશું, હું જે વિધિ કરું એ હું તને જે કહું એ બધું તું કરજે. તો માએ વાડકામાં પેલો દૂધપાક ને ભાખરી ને પૂરી ને બધું લોચા પંચક બનાવી આલ્યું. તામાલ લોટામાં પાણી ભરીને માન દીકરો ઉપર ગયા. ધોમ ધકતા તાપમાં ભાદરવા મહિનાની બપોરે 12:30 વાગે માને દીકરો ઉપર ગયા. માએ કીધું કે બેટા પેલા લોટાનું પાણી પેલા ખૂણામાં છાંટ. છોકરાએ પાણી છાંટ્યું. પછી કીધું કે વાડકામાં જે છે એ બધું નાખ્યું. હવે ફરી પાણી છાંટ્યું. હવે બેટા પ્રાર્થના કર, ઉપર નીચે પગે લાગ્યો. ત્યાં નાખ્યું તું પેલા ખૂણામાં માન દીકરો ઉભા રહી ગયા જોવા માટે કે કાગવાસ ખાવા માટે કાગડો આવે છે. સાહેબ અડધો કલાકે એક કાગડો આવ્યો, અડધો કલાકે છેક સુધી ઉતર્યો, જ્યાં બધો લોચો પડ્યો તો ત્યાં છેક સુધી ઉતર્યો, પણ કસાય અડો નહીં ને 6 ઇંચ ઉપરથી પાછો ટેક ઓફ લઈ લીધું, લેન્ડિંગ કર્યું જ નહીં. માન દીકરો વિચાર કરો, ઓ માય ગોડ, કેમ આ છેક સુધી આવ્યો ને ખાધું નહીં. વળી અડધો કલાકે સેમ કાગડો આવ્યો, સેમ કર્યું, 5 ઇંચ ઉપરથી પાછો ઊંચો ચડી ગયો. 2 જણા વિજય કાકા શું થાય છે? વળી અડધો કલાક થવા આવ્યો એટલે ધૂમ ધકતો તાપ, છોકરાની ખોપડી ફરી. એની મમ્મીને કે બા મમ્મી તું નીચે ફ્લેટમાં જતી રહે. એટલે કેમ? પપ્પા હજી તારાથી બીવો છે, તને જોવે છે ને ઉડી જાય. બોલ, બાકી બિચારા છેક સુધી ઉતરે છે. એની માં કાંઈ કહેતા બાપામાંથી બીવે એવો નહોતો. તારા બાપાને આખી જિંદગી મારા હાથનું ભાયું જ નહીં. તારા બાપાનું હાર તો ઓળખું છું, બીજાને ધાબે ખાઈને આટા મારે ચારો. હસબન્ડ વાઈફ પાસે બેઠા હતા, લેન્ડલાઈન ફોનની ઘંટડી વાગી. એટલે હસબન્ડે વાઈફને કીધું ફોન ઉપર. અને જો ઉપડે પહેલાં કીધું મારા માટે પૂછે તો ડોન્ટ સાઈ એટ હોમ, કહેતી નહીં હું ઘેર છું. પેલી ફોન ઉપર જે કીધું કે હાય ઘેર જ છે. ઓકે મૂકી દીધો. સ્ટુપિડ, તને ના પાડી હતી દોઢ જાય થઈને કેમ કીધું હું ઘેર છું? વાઈફ કે એ કીપ ક્વાઇટ, ફોન તમારો નહીં મારો હતો. એક 75 વર્ષના કાકા 70 વર્ષની કાકીને લઈ અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ઢોસો ખાવા ગયેલા. સરસ મજાનો પેપર મસાલા ઢોસો મંગાવ્યો. ઢોસો આવ્યો એટલે કાકાએ 50 બીજા ગેસ્ટ બેઠેલા, 50 બધા ટેબલો બધા પેક હતા. અને જેવો ઢોસો એટલે કાકાએ તરત કાકીને કીધું ડાર્લિંગ ઢોસો જલ્દી ખા. અને સ્વીટ હાર્ટ, આ મૈસૂર મસાલા છે, સેટ ઠંડો પડશે ચોપડ થઈ જશે, પણ તું નહીં ખીએ કે. અને હની અહીંના જેવો સંભાર તો તને વર્લ્ડમાં કોઈ જગ્યાએ નહીં મળે. અને લવ આઈસ્ક્રીમ અહીં નથી ખાવો. ઢોસો ખાઈ લે પછી આઈસ્ક્રીમ ખાવા આપણે પાર્લરમાં જઈશું. હા પેલું કયું છે માર્બલ સ્લેબમાં જઈશું આઈસ્ક્રીમ ખાવા. હા અને પ્લીઝ સ્વીટહાર્ટ જલ્દી કર. તો આજુબાજુ બેઠેલો વિચાર કે લુક એટ ધીસ ઓલ્ડ મેન, 75 વર્ષે કેટલો પ્રેમ છે બધાને. કાકીને હની સ્વીટહાર્ટ ડાર્લિંગ લવ કહે છે. ચાલો આપણે લગ્નને 4 વર્ષથી આપણે ખાનગીમ નહીં બોલી શકતા, જાહેરમાં મંડ્યા છે, મળવું પડે એ બંનેને. હસબન્ડ કે કાકી ખાય છે, કોઈને ખાતા ડિસ્ટર્બ ના કરાય, ખાઈ લે એટલે જઈશું. કાકી કઈ હાથ ધોવા ગયા, પેલા 2 જણ જઈને કાકાને પગે લાગ્યા. શું પ્રેમ છે કાકા તમારો, આ ઉંમરે પણ કાકીને હની સ્વીટહાર્ટ. કાકા કે જો ડોશી નથી એટલે સાચું કહી દઉં, 15 વર્ષે ડોશીનું નામ ભૂલી ગયો. હવે પૂછવું લે તારું નામ શું, ઘરમાં મોટી બબાલ થાય. 15 વર્ષથી આવી રીતે ચાલે છે, એને સારું લાગે છે અને મારું કામ થાય છે.
અને ઘણા મને પૂછે છે જ્યારે હું પ્રોગ્રામ આપતો ને તો મને ઘણા પૂછે કે આ બધું તમને મળે છે ક્યાંથી? તો ઓબ્ઝર્વેશન, માય ફર્સ્ટ થિંગ ઇઝ ઓબ્ઝર્વેશન. અને સાહેબ હું જ્યાં હું તો બધું ઓબ્ઝર્વેશન કરતો છું. ખાલી દોડાદોડી કરે છે. તમારા અંગત સ્નેહીને ત્યાં, તમારા નજીકના સગાવાલાને ત્યાં લાસ્ટ આઈટમ છે. એટલે દીકરા દીકરીના લગ્ન પતે પછી એને ત્યાં જો મળવા જવું હોય ને સાહેબ, તો અઠવાડિયામાં જઈ આવજો, નહીં તો 2.5 મહિના પછી જજો. વચ્ચેના 100-2 મહિનાનો જે ડેન્જર ટાઈમ છે ને, એ ટાઈમ જેને ત્યાં લગ્ન પતે ત્યાં નહીં જવાનું. એનું કારણ ખબર છે? લગ્નની વિડીયો સીડી અઠવાડિયામાં પેલા ઉતારીને આલી જ ના હોય. બોલો, ડબિંગ બાકી છે ને એડિટિંગ કરવાનું છે, રિઝલ્ટ મારે સારો પછી રાહ જુઓ. અને 2.5 મહિના પછી એ સીડી ઘરમાં હોધી જડતી ના હોય. ઘરવાળાની બધી ખંજવાળી 2.5 મહિનામાં પૂરી થઈ ગઈ હોય. બાકી એ બંનેના વચ્ચેના ટાઈમમાં તમે ગયા તો તમારા છોડિયા પાડી નાખે. તમે 10 મિનિટ બેસો ગયો અને તમારી 3 કલાક તપેલી ચડાવે. ઓ દિનકર વી આર સો લકી. કેમ? તમે બિલીવ નહીં કરો, 10 જ વાગે બેબીની લગ્નની સીડી આવીને તમે 2:30 વાગે આવ્યા. હવે આમાં આપણે લખી દે સંબંધ એવો આપણે નાય ના પડાય. આપણે બેહાડીને જે બેબીની ધંધડા વગરની સીડી ચાલુ કરે, આખી સીડીમાં આપણે હોદ્યા ચડતા ના હોઈએ, કોઈ ખૂણામાં ટ્યુ વળીને પડ્યા હોઈએ. આ આપણી તો પાછો પેલીને કેમેરો કે નીકળી ગયો હોય. પેલા ભાભી તો રિવાઇન્ડ કરીને આપણે કે જો જો મારી બહેનની નાનો બાબો એટલાન્ટાથી આવ્યો ને, હવે તારી બહેનના નાના બાબાને મારે ક્યાં પછાડવો છે? આ સીડીમાં હું ક્યાં છું એ કે એટલે ઊભો થઈને જાઉં. ઊભા થઈએ ને તો પછી ગેટ સુધી પૂછો કેવી લાગેલા મગજના છોડિયા પડી ગયા. રાજ, આના કરતાં જૂની સિસ્ટમના આલ્બમ સારા. સ્ટીલ ફોટોગ્રાફીના આટલા જાડા આલ્બમો આટલા મોટા હોય, એકવાર 2 તમારા ખોળામાં મૂકી દે તો વિડીયો કરતાં સારા. એમ એકવાર એમાં ભાભીને ધ્યાન ના આપણે 3 પાના હામટા પલટાયો. અને એમાંય ઝડપ કરી હોય ને, એમાંય ઝડપ. ભાભી જરા પાણી પીવું છે. સાહેબ ભાભી પાણી લેવા અંદર જાય, 10 પાના, 4 સ્ટ્રોકમાં આલ્બમ ઊંચું. અને વિડીયોમાં પાણી મંગાવો જોઈએ. ભાભી પાણી લેવા જાય, હારી રિમોટ લઈને જાય. પાછી આવીને આપણને કે ઓહો આટલું બધું ગયું, આટલું બધું ગયું. અરે તારે ગયું, અમે તો જોયું. અમને શું કરો પાછું માથે મારે છે? સાહેબ આ ટીપ કોક દાડો કામ લાગે તો મને યાદ કરજો.